છાણી બાજવા રેલવે ગરનાળું થોડાક જ વરસાદમાં ત્યાં પાણી ભરાઈ ગયું ને જેના કારણે અહીંથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે અને માટે સ્થાનિક દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આ ગરનાળામાં ભરાયેલા પાણીને ખાલી કરવામાં આવે જેથી કરીને અવરજવર કરવામાં તકલીફ ન પડે। વડોદરા મહાનગરપાલિકા આમ તો વાતો કરે છે સ્માર્ટ સિટીની મોટી પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થતું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। વધુ એક કિસ્સો વડોદરા મહાનગરપાલિકા વડોદરાનું છેવાડાનું છાણી બાજવા હાલ ચોમાસાની શરૂઆત પણ નથી થઈ। કમોસમી વરસાદ વરસ્યો અને આ વરસાદ થોડાક જ વરસાદમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાય। ઘણા બધા એવા વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને તેમાંનો એક વિસ્તાર એટલે કે વડોદરાનું છેવાડું છાણી બાજવા। આ છાણી બાજવામાં જે રેલવે ગરનાળું આવેલું છે તે થોડાક જ વરસાદમાં ભરાઈ ગયું અને જેના કારણે અહીંથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે। થોડાક જ વરસાદમાં જો ગરનાળાની આ પરિસ્થિતિ હોય તો જ્યારે ચોમાસું શરૂ થશે અને દરરોજ જ વરસાદ પડશે ત્યારે શું પરિસ્થિતિ હશે તેનો અંદાજો આપણે લગાવી શકીએ। હાલ જ્યારે થોડાક જ વરસાદમાં એ પાણી ભરાઈ ગયું છે પરંતુ પાણી ખાલી કરવા માટેની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરવામાં આવી રહી ને જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે જે રાહદારીઓ છે તેઓને હાલાકી પડી રહી છે અને માટે સ્થાનિક હિતેન્દ્રભાઈ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા। તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને છાણી બાજવાનું રેલવે ગરનાળું વહેલામાં વહેલી તકે ત્યાં જે પાણી ભરાઈ ગયું છે તેને ખાલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ હિતેન્દ્ર ખંડવી છે। હું બાજવા ગામ પંચાયતનો ન્યાય સમિતિ ચેરમેન છું। છેલ્લા ઘણા વર્ષોથી બાજવા છાણી રોડ ઉપર જે ગરનાળું આવેલું છે ગરનાળામાં સતત થોડા પણ વરસાદમાં 7 થી 8 ફૂટ પાણી ભરાઈ જતું હોય, 6 ફૂટ પાણી ભરાઈ જતું હોય, વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે। સવારે લોકો નોકરી ધંધે જતા હોય, બાળકો કોલેજ જતા હોય, શાળાએ જતા હોય, વેપારીઓ જતા હોય, મજૂર વર્ગ જતા હોય, બધાને હાલાકી ભોગવવી પડે છે। ફરીને આવવું પડે તો લગભગ 5 થી 6 કિલોમીટરનો બીજો રસ્તો છે જેના લીધે પબ્લિક જે હેરાન થાય છે। વારંવાર અમે રજૂઆત કરતા હોય છે કોર્પોરેશનની અંદર। અમારા નજીક જ બાજવા ગામની બાજુમાં અડીને વોર્ડ નંબર 1 છે, ત્યાંના જે કોર્પોરેટર છે પુષ્પાબી એમને વાત કરતા હોય છે પણ એમને ઊભા રહીને 2-3 દિવસે ખાલી કરાવતા હોય છે, એમને કામ કરતા હોય છે પણ કોર્પોરેશનની બી જવાબદારી હોય છે। અમે જ્યારે જોવા જઈએ છીએ નાળું ભરાયેલું હોય ત્યારે જે પંપ સ્ટેશન છે પંપ સ્ટેશનને તાળું મારેલું હોય છે, ત્યાં કોઈ હાજર નથી હોતું જેના લીધે અમે જઈએ તો ક્યાં જઈએ। આખરે અમારે કંટાળીને આજે મ્યુનિસિપલ કમિશનર તમે જોઈ શકો છો કે હું ખુદ આવેદનપત્ર આપવામાં આવ્યો છું। હું બાજવા ગામ પંચાયતનો ન્યાય સમિતિનો ચેરમેન છું। અમારી જનતા જે પરેશાન થાય છે પરેશાનીના લીધે આજ રોજ હું કોર્પોરેશનમાં આવ્યો હતો પણ રમેશ બાબુ જે આપણા સાહેબ છે, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ છે, કોઈ હાજર જ નથી। તો વહીવટી કચેરીમાં અરજી આપી છે અને મારું એટલું જ કહેવું છે કમિશનર સાહેબને કે વહેલી તકે બાજવા છાણી નાળાનો યોગ્ય ઉકેલ લાવો। જો તમારી મોટર બગડેલી હોય કોર્પોરેશનની તો બીજી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને મોટર આપો જેની લીધે તમારા કોર્પોરેશનની હદની આજુબાજુના જેટલા ગામના વિસ્તાર છે ગામના વિસ્તારોને હાલાકી ભોગવવી ના પડે।